અગાઉની થિયરીમાં આપણે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર, ગ્રહ કે તારાનું પરિમાણ, આવા મોટા અંતરની વાત કરેલી. અત્યારે આપણે સૂક્ષ્મ અંતર માપનની વાત કરીશું. અણુ પરમાણુ હોય એનો વ્યાસ એટલે પરિમાણ 10⁻8 થી 10⁻10 મીટરના ક્રમનું હોય. એ કેવી રીતે માપી શકાય? તો માપન માટેનું આ પહેલું સાધન તમને જે દેખાય છે વર્નિયર કેલિપર્સ છે. આ મુખ્ય માપપટ્ટી છે. અહીંયા વર્નિયરના કાપા હોય જે 10 વિભાગ હોય. પહેલા નંબરનો કાપો છે ને 0 નંબરનો કાપો કહેવાય. આ સાધન દ્વારા જે વસ્તુ માપવી હોય એને આપણે અહીંયા ભરાવવામાં આવે. માનો કે આ ગોળાનો વ્યાસ માપવો છે તો ગોળાને અહીંયા ભરાવવામાં આવે અને રીડિંગ અહીંયા લેવામાં આવે. જે પ્રેક્ટિકલ દરમિયાન તમે રીડિંગ લેતા શીખશો. આ જે સાધન છે એ સાધન દ્વારા નાનામાં નાનું મૂલ્ય આટલું માપી શકાય, 0.01 સેમી, એટલે 10⁻2 સેમી. મીટરમાં ફેરવે તો 10⁻4 મીટર. આનાથી નાનું મૂલ્ય માપી શકાતું નથી. અણુ પરમાણુનો વ્યાસ આનાથી ઘણો નાનો છે. તેથી આ સાધનથી અણુ પરમાણુનો વ્યાસ માપી ન શકાય. સ્ક્રૂ ગેજ એ આ પ્રકારનું સાધન છે. આ છે સ્ક્રૂ ગેજ. આ મુખ્ય માપપટ્ટી છે. આ વર્તુળાકાર સ્કેલના કાપા છે અને કોઈ નાના છરાનો વ્યાસ માપવો હોય ને એ છરાને આપણે અહીંયા ભરાવાનો આવે અને રીડિંગ અહીંયા લેવાય. આ મુખ્ય માપ. આ વર્તુળાકાર સ્કેલનો કાપો. આ સાધન દ્વારા નાનામાં નાનું મૂલ્ય 0.001 સેમી માપી શકાય. એની આ લંબાસા કહેવાય 10⁻³ સેમી, 10⁻5 મીટર થાય. અણુ પરમાણુનો વ્યાસ આનાથી પણ ખૂબ જ નાનો છે. ટૂંકમાં વર્નિયર કેલિપર્સ કે સ્ક્રૂ ગેજ એ બંનેથી અણુ પરમાણુનો વ્યાસ માપી શકાતો નથી. તમે જોયું કે આમ વર્નિયર કેલિપર્સ કે સ્ક્રૂ ગેજથી અણુ પરમાણુનો વ્યાસ પરિમાણ માપી ન શકાય. હવે માઇક્રોસ્કોપ આવ્યો, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. આપણે સ્કૂલમાં જે ઉપયોગ કરીએ ને એ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ કહેવાય. અને આ જે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે એ દ્રશ્ય વિભાગમાં કામ કરે. જે કોઈ લેબ હોય એની અંદર તમે જુઓ તો માઇક્રોસ્કોપ જો દ્રશ્ય વિભાગની તરંગ લંબાઈ આટલી છે, 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ. જો તમે એંગસ્ટ્રોમ કાઢી નાખો તો 10⁻10 લખાય. તેથી આ જે માઇક્રોસ્કોપ છે ઓપ્ટિકલ એ નાનામાં નાનું મૂલ્ય આટલે સુધી માપી શકે. 4 × 10⁻7 થી 7 × 10⁻7 જેટલું માપી શકે. આમ અણુ પરમાણુનો વ્યાસ આ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપથી માપી ન શકાય કે એનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં અણુ પરમાણુની સાઇઝ એના કરતાં પણ કેવી છે? નાની છે. એટલા માટે અણુ પરમાણુનો વ્યાસ એ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપથી માપી શકાતો નથી. એના પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આવ્યો. આ જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એમાં ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનો ઉપયોગ થાય. આગળ જતા તમે એવું શીખશો કે ઇલેક્ટ્રોન સૂક્ષ્મ કણ છે. આ પ્રકારના સૂત્રથી ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે એની તરંગ લંબાઈ મેળવી શકાય. આ રીતે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી અને ઇલેક્ટ્રોનનો આ રીતે પસાર કરીએ તો ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં એનો ઉપયોગ થાય. આ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ ખૂબ જ નાની છે. તેથી આ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ જે માપી શકે, માનો કે વધુમાં વધુ 2000 ગણું માપી શકે છે. જ્યારે આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ 10 મિલિયન ગણું મોટું માપી શકે. મતલબ વસ્તુ હોય ને એના કરતાં એનું પ્રતિબિંબ 10 મિલિયન ગણું મોટું મળે.
છતાં પણ અણુ પરમાણુનું વ્યાસ નથી માપી શકાતો, પણ મોટા ભાગની ધાતુમાં અણુ પરમાણુ જોઈ શકાય છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ, એ તરંગ લંબાઈ આ સૂત્ર અનુસાર મળે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે, એની તરંગ લંબાઈ ખૂબ જ નાની હોય. આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ 0.6 એંગસ્ટ્રોમ છે. વિભેદન શક્તિનો અર્થ કેવો થાય? પાસેની વસ્તુને અલગ કરી બતાવવાની ક્ષમતા. અને વિભેદન શક્તિ હોય તો એનો અર્થ એવો થાય કે બિલકુલ પાસે વસ્તુ હોય એને પણ અલગ કરે. એક વધારાની વાત, આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ ને તો વસ્તુ કલરવાળી ના દેખાય, કેમ કે એ આ વિસ્તારમાં કામ નથી કરતું, દ્રશ્ય વિભાગમાં. તેથી અહીંયા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી આપણને જે પ્રતિબિંબ મળે એનો આકાર નક્કી થાય. એટલે જે વાયરસ છે એના આકાર ઉપરથી એના જુદા જુદા નામ અપાય છે. એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા વાયરસનો કયો આકાર છે એ પ્રમાણે એના નવા નામ આવતા હોય છે, કે H1N1 વાયરસ, કે આ પ્રકારનો વાયરસ. તેથી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ફક્ત આકાર દેખાય, કલરની ઓળખ આ માઇક્રોસ્કોપના પ્રતિબિંબમાં નથી થતી. અત્યારે આધુનિક ભૌતિક વિજ્ઞાન અનુસાર ટનલિંગ માઇક્રોસ્કોપ આવ્યો. આ જે ટનલિંગ માઇક્રોસ્કોપ છે એની વિભેદન શક્તિ એ 1 એંગસ્ટ્રોમ કરતા વધુ છે. અને આ જે ટનલિંગ માઇક્રોસ્કોપ છે એનાથી અણુ પરમાણુનું પરિમાણ, વ્યાસ માપી શકીએ છીએ. તો પહેલા વર્નિયર કેલિપર્સ, સ્ક્રૂ ગેજ, પછી ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, ટનલિંગ માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, ટનલિંગ માઇક્રોસ્કોપ, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે. અને એની મદદથી લંબાઈના નાના મૂલ્ય આપણે માપીએ. આના કરતાં આ વધારે નાનું મૂલ્ય માપીએ, એના કરતાં વધારે નાનું મૂલ્ય માપીએ, આ વધારે ખૂબ નાના મૂલ્ય માપીએ. અને આધુનિક સંશોધન અનુસાર ટનલિંગ માઇક્રોસ્કોપથી અણુ પરમાણુનું પરિમાણ પણ માપી શકાય છે. અણુ પરમાણુની પરિમાણ માપવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ, વર્નિયર કેલિપર, સ્ક્રૂ ગેજ, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, ટનલિંગ માઇક્રોસ્કોપ. હવે આ અણુ પરમાણુની સાઇઝ નક્કી કરવા માટે એક સૈદ્ધાંતિક રીત છે, એક થિયરિકલ મેથડ. ઓલિક એસિડ એનું પાતળું સ્તર બનાવવામાં આવે અને એના પરથી અણુ પરમાણુની સાઇઝ નક્કી થાય. તમને પ્રશ્ન થાય કે ઓલિક એસિડ જ કેમ? આ ઓલિક એસિડ જ્યારે આમ ગોઠવાય ને ત્યારે એક પરમાણુનું સ્તર બનાવે, મોનોક્યુલર લેયર કહેવાય. એક પરમાણુનું સ્તર બને. જેમ કોઈ સ્વિમિંગ પુલ હોય, એમાં તમે પ્લાસ્ટિકની બોટલો નાખો, કેટલી? તો બધી બોટલો કે 1 by 1 આમ ગોઠવાઈ જશે, ઉપરા ઉપરી નથી ગોઠવાતી. એમ ઓલિક એસિડનું જે પાતળું સ્તર બને એ એક પરમાણુની આમ ગોઠવણી હોય, ઉપરા ઉપરી પરમાણુ નથી ગોઠવતા. અને એની જાડાઈ માપી દઈએ ને તો એના પરથી પરમાણુનું સાઇઝ, પરિમાણ આપણને મળે. આ સૈદ્ધાંતિક રીત. આ રીતમાં શું કરવામાં આવે? તો 1 સેમી ક્યુબ ઓલિક એસિડ લેવામાં આવે. ઓલિક એસિડ 1 સેમી ક્યુબ અને આલ્કોહોલ લેવામાં આવે, એટલે 19 સેમી ક્યુબ આલ્કોહોલ. અને આ રીતે 20 સેમી ક્યુબનું દ્રાવણ બનાવવામાં આવે. શું કર્યું આપણે? 1 સેમી ક્યુબ ઓલિક એસિડ લીધું, એમાં આપણે આલ્કોહોલ ઉમેર્યું અને 20 સેમી ક્યુબ દ્રાવણ બનાવ્યું. આ જે દ્રાવણ બન્યું એ દ્રાવણમાંથી 1 સેમી ક્યુબ દ્રાવણ ફરીથી લઈ લેવામાં આવે. સાધનનો ઉપયોગ કરી અને આમાંથી 20 સેમી ક્યુબમાંથી 1 સેમી ક્યુબ દ્રાવણ લેવામાં આવે. અને 1 સેમી ક્યુબ દ્રાવણમાં ફરીથી પાછો આલ્કોહોલ ઉમેરી અને 20 સેમી ક્યુબ દ્રાવણ બનાવવામાં આવે. 1 સેમી ક્યુબમાં આલ્કોહોલ ઉમેરી 20 સેમી ક્યુબ, એમાંથી 1 સેમી ક્યુબ દ્રાવણ લીધું આમાંથી,
ફરીથી પાછો આલ્કોહોલ ઉમેર્યો આમાં અને 20 સેમી ક્યુબ દ્રાવણ ઉમેર્યું. આ જે 20 સેમી ક્યુબ દ્રાવણ છે એમાં ઓલિક એસિડનું સાંદ્રતા, ઓલિક એસિડનું પ્રમાણ કેટલું થાય? તો પહેલા પણ તમે જો 20મો ભાગ થયો, ફરીથી પાછો આનો 20મો ભાગ પહેલામાંથી 1 સેમી ક્યુબ લો ને એટલે 2 વખત 20મો ભાગ 1/20 ગુણ્યા 20 સેમી ક્યુબ થાય. એટલે એમ કહેવાય કે 400મો ભાગ થાય. ફરીથી જો 1 સેમી ક્યુબ ઓલિક એસિડ, એમાં આલ્કોહોલ 20 સેમી ક્યુબ દ્રાવણ, એમાંથી 1 સેમી ક્યુબ દ્રાવણ લઈ લીધું. 1 સેમી ક્યુબ દ્રાવણમાં આલ્કોહોલ ઉમેરી ફરીથી 20 સેમી ક્યુબ દ્રાવણ બનાવ્યું. એમાંથી 1 સેમી ક્યુબ દીઠ ઓલિક એસિડનું પ્રમાણ આટલું થાય, પહેલા 20મો ભાગ, ફરીથી પાછો 20મો ભાગ, એટલે 1/20 ગુણ્યા 20 થાય. હવે આ જે 1/400મો ભાગ થયો એને શું કરવાનું? આ રીતે એક પાત્ર હોય એમાં પાણી ભરેલું હોય, આ રીતે પાત્ર, એમાં આ ભરેલું છે પાણી, અને એની પર ઓલિક એસિડના જે આપણે આ લીધું દ્રાવણ 1 સેમી ક્યુબ જેટલું, એને આ રીતે ડ્રોપ્સ નાખવાના. એ પહેલા છે ને આ પાણી પર લાઇકોપોડિયમ નામનો પાવડર નાખવાનો. અને કેવી રીતે ગોઠવણી થાય એ હું તમને પ્રેક્ટિકલમાં સમજાવું છું. પાત્રમાં પાણી ભરેલું છે અને આ લાઇકોપોડિયમ નામનો પાવડર આપણે આ રીતે પાત્રની અંદર આપણે એક સરખી રીતે આમ નાખી દઈએ છીએ. હવે એનું એક પાતળું સ્તર છે ને પાણીની સપાટી પર બને એ રીતે આપણે રાખીએ છીએ. હવે આમાં સ્ટીયરિક એસિડ સાથે આલ્કોહોલ મિશ્ર જે આપણે 1/400 વિચારીએ છીએ ને એ પ્રમાણેનું દ્રાવણ ભરેલું છે. આ દ્રાવણના ડ્રોપ્સ આની અંદર નાખું છું. જો જેવા ડ્રોપ્સ નાખે ને તો કેવું પાતળું સ્તર આખું બની ગયું, એક મોનોક્યુલર લેયર બની જાય. જો તો 2-4 બીજા ડ્રોપ્સ નાખીએ જો પાણીની સપાટી પર આખું એક સ્તર બની જશે. એક પરમાણુ ગોઠવાયો હોય ને એ પ્રકારનું એક સ્તર બને છે. અને એની જાડાઈ માપીએ ને આપણે ગાણિતિક રીતે તો એક પરમાણુનો વ્યાસ આપણને મળે એ પ્રમાણેની ગણતરી આપણે હવે બોર્ડ ઉપર જોઈએ. તમે પ્રયોગમાં જોયું કે અહીંયા લાઇકોપોડિયમ નામનો પાવડર હતું. અહીંયા જે દ્રાવણ લીધું ને આપણે, આ જે દ્રાવણ જેમાં ઓલિક એસિડનું પ્રમાણ આટલું છે એ અહીંયા ટીપા નાખવામાં આવ્યા. તો પ્રેક્ટિકલમાં જોયું આ રીતે પાતળું સ્તર રચાઈ ગયું, પરમાણુ ગોઠવાય અને આ રીતે સ્તર રચાઈ ગયું. અહીંયા ઓલિક એસિડના આ રીતે પરમાણુની ગોઠવણી થઈ ગઈ. હવે એક ટીપાનું કદ ધારો કે 20 સેમી ક્યુબ હોય અને આ દ્રાવણના આપણે n ટીપા નાખ્યા, તો n ટીપાનું કદ કેટલું? તો દ્રાવણના n ટીપાનું કદ બરાબર કેટલા થશે? NV સેમી ક્યુબ. એક ટીપાનું કદ 20 સેમી ક્યુબ, જે આપણે ડ્રોપ્સ છે એમાંથી n ટીપા નાખ્યા, n ટીપાનું કદ. આમાં ઓલિક એસિડનું કદ કેટલું? આ જે દ્રાવણ છે ને એમાં ઓલિક એસિડનું કદ તો તમે જોઈ શકો છો કે 400મો પાર્ટસ હોય, તો ઓલિક એસિડનું કદ બરાબર NV ગુણ્યા ઓલિક એસિડની સાંદ્રતા. તો ઓલિક એસિડની સાંદ્રતા કેટલામાં ભાગની છે? 1/20 ગુણ્યા 20. તેથી NV ગુણ્યા 1/20 ગુણ્યા 20 આ ઓલિક એસિડની સાંદ્રતા આટલું. આ જે ટીપા નાખ્યા ને એમાં ઓલિક એસિડનું કદ આવે. હવે આપણે આ જાડાઈ શોધવાની છે. એ જાડાઈ એ જ અણુ પરમાણુનું પરિમાણ વ્યાસ થાય. હવે તમે જાણો છો કે ઓલિક એસિડનું જે આ સ્તર બન્યું એ સ્તરનું કદ બરાબર સ્તરનું ક્ષેત્રફળ ગુણ્યા સ્તરની જાડાઈ ટી. ટી છે ને સ્તરની જાડાઈ છે,
જે અણુ પરમાણુનો વ્યાસ કહેવાય, આટલેથી આટલો ભાગ કરો ને જાડાઈ, એ અણુ પરમાણુનો વ્યાસ કહેવાય ટી જાડાઈ. હવે સ્તરનું કદ કેટલું? તેમાં ઓલિક એસિડનું પ્રમાણ NV છેદમાં 20 × 20 બરાબર ક્ષેત્રફળ A ગુણ્યા જાડાઈ T. ચલો ટીને સૂત્ર કરતા બનાવો તો ટી બરાબર શું થશે? NV અપોન 20 × 20 ગુણ્યા ક્ષેત્રફળ E. હવે આ સ્તરનું ક્ષેત્રફળ તો શોધી શકાય. વર્નિયર કેલિપર્સ હોય ને એની મદદથી વ્યાસ મળે બીકરનો અંદરનો. વ્યાસના અડધા કરો એટલે ત્રિજ્યા મળે. અને પાઈ આર સ્ક્વેર સૂત્ર વાપરવું તો આ સ્તરનું ક્ષેત્રફળ મળે. હવે કદ NV આ બધી કિંમત મૂકો ને અને ટી શોધી કાઢો. ટી એટલે આ સ્તરની જાડાઈ એ 10⁻⁹ ક્રમમાં આવે મીટર. આ રીતે બધું CGSમાં હોય ને તો MKSમાં ફેરવજો અને એ રીતે તમે ગણતરી કરો ને તો અણુ પરમાણુનું પરિમાણ આ રીતે આવે. આ એક સૈદ્ધાંતિક રીત. ફરી એક સ્ટેપ જુઓ. સૈદ્ધાંતિક રીત: ઓલિક એસિડ 1 સેમી-ક્યુબમાં 19 સેમી-ક્યુબ 20 સેમી-ક્યુબનું દ્રાવણ. આ દ્રાવણમાંથી 1 સેમી-ક્યુબ દ્રાવણ લો, ફરીથી આલ્કોહોલ ઉમેરી 20 સેમી-ક્યુબ. એમાં પ્રતિ સેમી-ક્યુબ ઓલિક એસિડનું પ્રમાણ 1/400મો ભાગ, 20મો ભાગ, ફરીથી પાછો 20મો ભાગ. હવે આ રીતે પાત્ર પાણી ભરેલું હોય, લાઇકોપોડિયમ નામનો પાવડર નાખો, આ રીતે ડ્રોપ્સ નાખો. 1 ટીપા ડ્રોપ્સ એટલે એનું ટીપાનું કદ V. હવે N ટીપા નાખ્યા, N ટીપાનું કદ NV. હવે ઓલિક એસિડનું આખું સ્તર બની ગયું. એમાં ઓલિક એસિડનું કદ કેટલું? NV ગુણ્યા સાંદ્રતા. બોલો દ્રાવણમાં સાંદ્રતામાં કેટલામાં ભાગની હતી? 1/400મા ભાગની. હવે કદ બરાબર શું લખાય? ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ. તો ઓલિક એસિડનું જે સ્તર છે એ સ્તરનું કદ NV/20 × V. અને આ E ટી શોધવાનું. એ વાળું પદ છેદમાં જશે અને અહીંયા તમે બધી કિંમત મૂકશો ને તો અણુ પરમાણુનું સાઇઝ પરિમાણ આપણને પ્રાપ્ત થશે.